નમસ્કાર દર્શક મિત્રો, હું છું લલિતા સોસા. આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો. આજના પ્રભુ શ્રી રામના પાવન પર્વની આપ તમામ દર્શક મિત્રો તથા સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. સમાચારો વિસ્તારથી જોઈએ. નાનપુરા નાવડી ઓવારા ખાતે નમામિ તાપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને લઈ નાનપુરા નાવડી ઓવારા ખાતે સાકેત ગ્રુપ, પ્રતિભા ફાઉન્ડેશન, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, સેલર્સ સ્પોર્ટ્સ ક્લબ, ખારવા બંદર જ્ઞાતિ પંચકહાર માછી સમાજ અને નમામિ ટીમ દ્વારા મા તાપીની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સી આર પાટીલે પોતાના વક્તવ્યમાં રામ મંદિરને લઈ અનેક પ્રસંગો વર્ણવ્યા હતા. जय श्री राम. आखा देशना તમામ લોકોની ઈચ્છા હતી, અપેક્ષા હતી કે અયોધ્યામાં ભગવાન રામના જન્મ સ્થળે ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ થાય. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા દેશના લોકોની ઈચ્છા પૂર્ણ કરી છે. ભગવાન રામ એ ભગવાન તો હતા, સાથે રાજા પણ હતા. એક રાજાને શોભે એવો મહેલ હોવો જોઈએ અને ભગવાનને શોભે એવું મંદિર હોવું જોઈએ. આખા દુનિયામાં સર્વશ્રેષ્ઠ મંદિરોમાં આ મંદિરની પણ ગણના થાય એ પ્રકારના મંદિરનું નિર્માણ શ્રી મોદી સાહેબે આખો દેશ અને દુનિયામાં જ્યાં પણ હિન્દુ ભાઈ બહેનો રહે છે તમામ એ આજે રામમય બની ગયા છે. બાળક હોય કે વડીલ, દરેક જણના મોઢામાં એક જ શબ્દ છે, જય શ્રી રામ. આ જે શબ્દ છે એક સંગઠિત બધાને કરે છે. બધા જ ભેદભાવ એ ભૂલાવે છે. જાતિવાદ હોય કે ભાષાવાદ, આ તમામ ગરીબ હોય કે તવંગર, આ બધાની વચ્ચેનો ભેદ અગર કોઈ શબ્દોથી એ લુપ્ત થતો હોય, દૂર થતો હોય તો એ શબ્દ છે જય શ્રી રામ. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે અનુષ્ઠાન કર્યા 11 દિવસ સુધી પાઠ ઉપર સૂઈને એમણે અલગ અલગ જગ્યાએ આખી જે રામની સિરીઝ છે એ સિરીઝના દર્શન કરીને આખા દુનિયાને મેસેજ આપ્યો છે કે ભારત દેશનો વડાપ્રધાન કેવો હોય કે જે સનાતન ધર્મની રક્ષા માટે બધું જ કરી છૂટે એ પ્રકારનો હોય. એટલે આપણી સંસ્કૃતિને જીવંત રાખીને, આપણી આવનારી પેઢીને સુરક્ષિત રાખીને, આપણી જે સંસ્કૃતિ છે કે જે આપણે રામાયણ વાંચતા હતા, મહાભારત વાંચતા હતા, એ જોતા એ પાત્રો, ત્યારે આપણા મનમાં એવી શંકા નથી થઈ કે આ કાલ્પનિક છે. આજે આપણને પણ લાગે છે કે આ જીવંત પાત્રો એમના સમયમાં થયા છે અને એના જ વંશજો તરીકે આપણે આગળ વધ્યા છીએ. મારે આપ સૌને અભિનંદન આપવા છે કે આખું શહેર, આખું ગુજરાત અને આખો દેશ એ તો રામમય બન્યો છે, પણ દુનિયા પણ રામમય બની ગઈ છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.